તો રાજ્યમાં ભર ઉનાળે વરસાદ કેમ થઈ રહ્યો છે, આવા અનેક સવાલ છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ તેની જાંચ પડતાલ કરી તો એક જાણકારી સામે આવી છે. કેટલાક એક્સપર્ટ સાથે પણ વાતચીત અમે કરી હતી. સૌથી પહેલા તો આ નકશાની મદદથી અમે આપને બતાવી દઈએ કે હાલમાં અરબ સાગરની અંદર એક એન્ટી સાયક્લોન જોવા મળી રહ્યું છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, આ એન્ટી સાયક્લોન છે જે અરબ સાગરની અંદર એક્ટિવ જોવા મળી રહ્યું છે, જેના પવનો છે તે ગુજરાત તરફ જઈ રહ્યા છે. હવે ધીમે ધીમે અમે આપને ગુજરાત તરફ લઈ જઈ રહ્યા છીએ કે જે એન્ટી સાયક્લોનના પવન છે એ ગુજરાત તરફ જઈ રહ્યા છે. હવે આ જે એન્ટી સાયક્લોનના પવન છે તે ભેજવાળા છે, કારણ કે સ્વાભાવિક રીતે દરિયામાંથી તેઓ આવી રહ્યા છે ગુજરાત તરફ. બીજી તરફ ગુજરાતમાં અત્યારના ગરમી છે, ભારે ગરમીના કારણે અહીંયા આગળ ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે. હવે પરિસ્થિતિ શું થઈ રહી છે? પરિસ્થિતિ એ થઈ રહી છે કે એક તરફથી ગરમ પવન આવી રહ્યો છે ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારે ગરમીના કારણે. બીજી તરફ અરબ સાગરની અંદરનું જે એન્ટી સાયક્લોન છે તે ભેજવાળા પવનો મોકલી રહ્યું છે ગુજરાત તરફ. અહીંયા આગળ એક પરિસ્થિતિ એવી થઈ રહી છે કે ભારે પવન ગરમીવાળા ગુજરાતના ટકરાઈ રહ્યા છે જે ભેજવાળા પવન છે તેની સાથે. હવે આ બંને પવનો જ્યારે ટકરાય છે, જે તમને અહીંયા આગળ જોવા મળશે, આખી સિસ્ટમ જે છે તે અહીંયા આગળ આ 4 બિંદુની વચ્ચે ફરી રહી છે. ગુજરાતના ગરમ પવન અથડાઈ રહ્યા છે ભેજવાળા પવનો સાથે જે એન્ટી સાયક્લોન મોકલી રહ્યું છે. આ બંને પવનના ટકરાવને કારણે વરસાદ કેટલાક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. તમામ જે પવનો આવી રહ્યા છે તે ગુજરાત, દક્ષિણ ગુજરાત તરફના વિસ્તારમાં આવી રહ્યા છે. આ દ્રશ્યોમાં આપ જુઓ, બધા જે પવન છે તે ભેગા થઈ રહ્યા છે. અહીંયા આગળ એક તરફથી આ ભેજવાળા બધા જ પવન આવી રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપને દેખાતું હશે, એક તરફથી આખો આ જે પટ્ટો છે જ્યાંથી ભેજવાળા એન્ટી સાયક્લોન તરફથી પવન ગુજરાત તરફ આવી રહ્યા છે. બીજી તરફથી ગુજરાતની અંદરની જે ગરમી છે તે ભેગા થઈને અહીંયા આગળ ટકરાઈ રહ્યા છે. આ બંને પવનો જ્યારે ભેગા થઈ રહ્યા છે તેના કારણે પરિસ્થિતિ એ થઈ રહી છે કે મોટા ભાગના ગુજરાતના વિસ્તારો, પછી તે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, તમામ જગ્યાએ બધા પવનો ભેગા થઈ રહ્યા છે. આ તરફથી આપ જુઓ કે જે પવન આવી રહ્યો છે તે આ દ્રશ્યોમાં આપને દેખાતો છે. આ પવનની દિશા જુઓ આપ, આ તરફ આવી રહ્યા છે. બીજી તરફ અહીંયાથી આ પવન જઈ રહ્યા છે ગુજરાત તરફથી અથવા તો ઉત્તર ભારતના જે વિસ્તારો છે તેના તરફથી. આ બંને પવનો જ્યારે ભેગા થઈ રહ્યા છે, એક તરફથી ભેજવાળો પવન આવી રહ્યો છે જ્યાં આગળ પાણી લઈને આવી રહ્યો છે એન્ટી સાયક્લોનના કારણે. બીજી તરફથી ગુજરાતના ગરમ પવનો ટકરાવાને કારણે મોટા ભાગના વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે અને પરિણામ એ આવી રહ્યું છે કે આ તમામ વિસ્તારની અંદર વરસાદ થઈ રહ્યો છે. અને હજી પણ 17 થી 18 તારીખ, 19 તારીખ સુધી આવનાર 100 કલાક એવા છે કે જ્યારે આ વરસાદ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે મોટા ભાગના તમામ વિસ્તારો કે જ્યાં આગળથી આ એન્ટી સાયક્લોન ભેજવાળા પવન મોકલી રહ્યું છે ગુજરાત તરફ, બીજી તરફ ગુજરાતમાં એટલી ગરમી કેટલાક વિસ્તારોની અંદર જોવા મળી છે જેના કારણે આ પવનો ભેગા થઈ અને બંને જે જગ્યાએ ટકરાઈ રહ્યા છે તે વિસ્તારોની અંદર વરસાદ કરી રહ્યા છે. પછી આ સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય કે જ્યાં આગળ આ દ્રશ્યોમાં આપ જુઓ કે દરિયા કિનારાથી આવતા પવનો છે, અહીંયા આગળ એન્ટી સાયક્લોન આપ જોઈ રહ્યા છો કે જે સક્રિય જોવા મળી રહ્યું છે. એન્ટી સાયક્લોનમાંથી પેદા થઈને આ પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. બીજી તરફ ગુજરાતની એક ગરમી કે જે એકદમ હીટ સાથે પવનો મોકલી રહી છે, તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે. તેની સાથે આ ઉદયપુર તરફ એટલે કે રાજસ્થાન તરફથી પણ એ જ પરિસ્થિતિ છે કે ભારે પવન આવી રહ્યા છે. આ તરફ સૌરાષ્ટ્રના વિસ્તારો બાદ દક્ષિણ ગુજરાતમાં પણ એ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ખુદ ગુજરાતના ગરમ પવનો અને તે ટકરાય, જે ભેજવાળા પવનો છે તેની સાથે ટકરાઈને વરસાદ થઈ રહ્યો છે. અહીંયા આગળ આપ જુઓ કે જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, અહીંયા આપ દ્રશ્યોમાં પણ જોવા મળશે કે બંને પવનો જે છે તે ટકરાય અને ભેગા થઈ રહ્યા છે ને એટલા વિસ્તારની અંદર વરસાદ પાડી રહ્યા છે. તો આ એન્ટી સાયક્લોન જે છે તે મુખ્ય હાલમાં એક વિલન તરીકે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે કે જે ભેજવાળા પવન સતત મોકલી રહ્યું છે અને ભેગા થઈ રહ્યા છે ગુજરાતના ગરમ પવન સાથે. અને આ તમામ વિસ્તારોમાં મોરબી, જામનગર, સલાયા, ભાણવડ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આલંગ, મહુવા, ખંભાત, આમોદ, વડોદરા, નડિયાદ, ધોળકા, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, ખેડા સહિતના તમામ જે વિસ્તારો છે, પાલનપુર, રાધનપુર, રાપર, ગાંધીધામ, બદાલી, તમામ વિસ્તારોની અંદર વરસાદ કરી રહ્યો છે. અને આ તમામ વિસ્તારોની અંદર વરસાદ થવાનું એકમાત્ર કારણ જે હવે જાણવા મળી રહ્યું છે, જે સમજવામાં આવી રહ્યું છે, જે એક્સપર્ટ સાથે અમે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કર્યો છે, સાથે જ આ વોલ દ્વારા જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે એન્ટી સાયક્લોન ભેજવાળા પવન મોકલે છે, ગુજરાતના ગરમ પવન તેની સાથે ટકરાય છે અને એ વિસ્તારોની અંદર આ બંને સિસ્ટમ અથડાવાને કારણે એક નવી સિસ્ટમ ઉદ્ભવે છે અને તે વરસાદ કરી રહ્યું છે.